गुजरात एटीएससी टीम खडियासण बाद हैदरपुरा गामे पहुंची। हैदरपुरा गामेथी एटीएसए आतंकीની ધરપકડ કરી છે। એટીએસએ આતંકી મોહમ્મદ હસન કરાડિયાની ધરપકડ કરી છે। આરોપીને સાથે રાખીને એટીએસસી ટીમે તપાસ કરી। ગુજરાત એટીએસએ તપાસ કરીને પંચનામું પણ કર્યું છે। एटीएसनी टीम द्वारा आज बपोर बाद फरीथी सिद्धपुर पंथकनी अंदर जे 5 आतंकीओ पकड़ाया था तेओने लईने अहींया सिद्धपुर पंथकनी अंदर फरी तपास हाथ धरवामां आवी छे। खास करीने वात करवामां आवे तो हैदरपुरा गामेथी जे मोहम्मद हसन करड़िया छे ते आतंकवादीने लईने एटीएसनी टीम अहींया हैदरपुरा गामे आवी छे। जे प्रकारे अहींया दृश्य बतावी रह्या छे के जे हैदरपुरा गामे जे मोहम्मद हसन करड़ियानुं जे घर छे ते घर खाते हाल एटीएसनी टीम पहोंची छे अने तपासनो दौर हाल तो धमधमतो करवामां आवे छे। खास करीने वात करूं तो एटीएस टीम द्वारा प्रथम जे प्रकारे मस्जिदनी अंदर तपास हाथ धरवामां आवी अने त्यारबाद जे मोहम्मद हसननुं जे घर छे तेओना घर खाते पूछपरछनो दौर हाल तो धमधमतो करवामां आवे छे। त्यारे आ समग्र तपासनी अंदर जे प्रकारनी आतंकी प्रवृत्तिओ અને તપાસમાં શું પ્રકારનું બહાર આવે છે તે હવે જોવાનું રહે છે, કારણ કે એટીએસ દ્વારા જે ટીમ દ્વારા જે તપાસનો દોર ધમધમતો કરવામાં આવે છે તેમાં શું ખુલાસા થાય છે તે હવે જોવાનું રહે છે। પ્રબલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। ગુજરાત એટીએસે તપાસ કરી પંચનામું કર્યું છે અને હાલમાં જે આતંકીની ધરપકડ થઈ છે એ દિશામાં તપાસ કર્યો છે આ લોકોનું કનેક્શન ક્યાં ક્યાં છે। સિદ્ધપુર પંથકમાંથી 5 જેટલા આતંકીઓ ઝડપી પાડવામાં આવ્યા છે। ત્યારે આજે ફરીથી એટીએસની ટીમ આજે સિદ્ધપુર પંથકની અંદર પૂછપરછ માટે આવી રહી છે। ત્યારે ખાસ કરીને 5 આતંકીઓને સાથે રાખી અને જે જગ્યાઓ ઉપર તેઓ જે બોમ્બ પરીક્ષણ કરતા હતા તે તમામ સ્થળની મુલાકાત હાલ તો લેવામાં આવી રહી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની ટીમ સાથે તેમજ એટીએસની ટીમ સાથે આજે જે हैदरपुरा ગામ છે हैदरपुरा ગામે રહેતા મોહમ્મદ હસન કરડિયા તેઓને લઈને અહીંયા हैदरपुरा ગામે આવી છે। ત્યારે ગામની બાજુમાં જે કેનાલ પસાર થાય છે તેની બાજુમાં જે હવાવરૂ જગ્યા છે ત્યાં ગાડી તે જે મોહમ્મદ હસન કરડિયા છે તેઓને લાવી અને પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જે સ્થળ આપ જોઈ રહ્યા છો ત્યાં ગાડી આ જે આતંકીઓ છે તે બોમ્બ અંગેનું પરીક્ષણ કરતા હોય તે પ્રકારની તપાસ હાલ તો અહીંયા હાથ ધરવામાં આવી છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ। આરોપીને સાથે રાખીને એટીએસની ટીમે તપાસ હાથ ધરી હતી। ગુજરાત એટીએસે તપાસ કરી પંચનામું પણ કર્યું હતું અને હાલમાં આતંકીઓએ કઈ જગ્યા પર કામ કરતા હતા, શું કરતા હતા એ તમામ બાબતો હવે મેળવવામાં આવી રહી છે। એટીએસની ટીમ આજે સિદ્ધપુર પંથકની અંદર ફરી તપાસનો દોર ધમધમતો બનાવ્યો છે। કેમેરામેને કહીશ કે દ્રશ્ય બતાવે કે જે પ્રકારે 5 આતંકીઓને લઈને એટીએસની ટીમ આજે ફરી અહીંયા સિદ્ધપુર પંથકની અંદર તપાસનો દોર ધમધમતો કરવામાં આવ્યો છે। ત્યારે हैदरपुरा ગામે રહેતા મોહમ્મદ હસન કરડિયા તેઓની હાલની આજે ગામની અંદર હાલ તો એટીએસની ટીમ આવી પહોંચી છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો પ્રથમ જે એટીએસની ટીમ છે તેઓ જે કેનાલ આગળ જે મોહમ્મદ હસન જે કરડિયા છે તેઓએ બોમ્બનું જે પરીક્ષણ કર્યું હતું તે સ્થળ ઉપર એટલે કે કેનાલ જાય છે તેની બાજુમાં જે અવાવરી જગ્યા છે ત્યાં આગળ પરીક્ષણ કર્યું હતું। તેને લઈને એટીએસની ટીમ દ્વારા ત્યાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતે કહી શકાય કે જે हैदरपुरा ગામની અંદર જે સુન્ની હનીફ મસ્જિદ વકફ ટ્રસ્ટની જે દરગાહ છે ત્યાં આગળ હાલ તો આ એટીએસની ટીમ આવી પહોંચી છે અને અંદર તે આ એટીએસની ટીમ તપાસનો દોર ધમધમતો કરવામાં આવ્યો છે। ત્યારે આ જે મોહમ્મદ હસન કરડિયા છે તે આ મસ્જિદની અંદર શું કરતો હતો તે સહિતની વિવિધ જે બાબતો છે તેની તપાસ હાલનો દોર હાલ તો એટીએસ ટીમ દ્વારા ધમધમતો કરવામાં આવ્યો છે। પ્રેમલ ત્રિવેદી, જીમડિયા, પાટણ।